દ્વારકાથી લઈ અને આજે પછેગામે 5,500 વર્ષ જૂનો ઇતિહાસ. ખરેખર ખુશભાઈ, અત્યારે એક વસ્તુ તો સત્ય છે કે અત્યારે પૃથ્વી પર ભારતમાં સનાતન ધર્મનો ઉત્થાન થઈ રહ્યો છે. આવા ભવ્ય મંદિરો, આવા ભવ્ય ઉત્સવો, આવા ભવ્ય મહોત્સવો થઈ રહ્યા છે ત્યારે જે ધરતી ઉપર પગ મૂકીને આપણને ઉર્જા આવે એવી કોઈ ધરતી હોય તો આ પછેગામની ધરતી છે. મિની દ્વારકા પણ કહી શકાય છે. અને એ ધરતી એટલે મેં બાપુને ત્યારે કીધું હતું કે બાપુ, મુરલીધરના નામે અને તમારા આશીર્વાદથી ચોક્કસ હું જઈશ. અને હું તો મારી જાતને મેં પહેલાં કીધું એમ ભાગ્યશાળી સમજું છું કે મને આ તેડું આવ્યું. આજે મેં કીધું સમાજનું જે આપણો જે સમાજ છે એમાં સશક્તિકરણ મહિલાઓનું હોવું જોઈએ અને મહિલાઓને શિક્ષણ હોવું જોઈએ અને સંસ્કાર અને મર્યાદા આપણે રાખવી જોઈએ. ગમે ભાવનગર જિલ્લો કેટલો ભાગ્યશાળી ગણવો અને એમાંય આવું મોટું સરસ આયોજન થઈ રહ્યું હોય તો આ આયોજનમાં અમને સહભાગી થવાનો ખૂબ આનંદ છે. આહિર સમાજ અને ક્ષત્રિય સમાજ હંમેશા સાથે રહ્યો છે. 18 વર્ણને સાથે રાખી અને સમાજ એક થઈ અને નેક થશે. ગ્રુપો અને સાથે હું કહીશ કે મને ખૂબ જ આજે ઉત્સાહ છે, કારણ કે મારું પણ પિયર છે અને હું પણ ગોહિલવાડની એક દીકરી છું અને ગોહિલવાડ મધ્યે આજે હું અહીં આવી અને મને અનેરો આનંદ થયો છે. આમ નિજ મંદિર પ્રવેશ મહોત્સવની ઉજવણી જ્યારે ભારતભરમાં થતી હોય, 18 વર્ણ જ્યારે એક થતો હોય ત્યારે જામનગરથી સાંસદ શ્રી બેન પૂનમબેન માંડવ આપણી સાથે જોડાણા છે. સીધી વાત એમની સાથે કરી. બેન, આજે ગોહિલવાડમાં આવો ઉજળો અવસર જ્યારે 18 વર્ણ ભેગું થયું છે અને આનો પણ સુવર્ણ ઇતિહાસ રહ્યો છે અને આજે આપની હાજરી છે, આજે આપ નિમિત્ત બન્યા છો, કેવી અનુભૂતિ થાય છે? દ્વારકાથી લઈ અને આજે પછેગામે 5,500 વર્ષ જૂનો ઇતિહાસ એ દ્વારકામાં હોય કે પછી પછેગામમાં હોય, જ્યાં ભગવાન કૃષ્ણએ સ્વયં પોતાની મૂર્તિ અર્જુનને અર્પિત કરી હતી અને કીધું હતું કે મને જ્યારે જ્યારે આ મૂર્તિમાં પૂજશો, મૂર્તિમાં મને મારી પાસે કંઈ માંગશો ત્યારે હું ત્યાં સાક્ષાત ત્યાં ઉપસ્થિત રહીશ. એટલી આ પવિત્ર મુરલીધર સ્વરૂપની જે મૂર્તિનું અત્યારે નિજ મંદિરમાં પ્રવેશ હોય ત્યારે હું એક ધન્યતાની અનુભૂતિ કરું છું. અને વ્યક્તિગત રીતે વાત કરું તો હંમેશા ભગવાન શ્રી કૃષ્ણને, દ્વારકાધીશને કુળદેવતા તરીકે, ઈષ્ટ દેવતા તરીકે અમે પૂજ્યા છે. અને કૃષ્ણ સદાય સહાય તે એ વાત આપણે બધાને વિશ્વાસ હોય છે, પણ મેં તો એની સાક્ષાત ઘણી વખત અનુભૂતિ કરેલી છે. એટલે એ અનુભૂતિની દ્રષ્ટિથી પણ જ્યારે આ બધા ભાઈઓ મને આમંત્રિત કરવા આવ્યા ત્યારે મેં એમને કીધું કે તમારી લાગણીથી તો હું આવીશ જ, પણ મુરલીધરના નામે અને ખાસ કરીને પછેગામમાં જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનું આટલી મોટી ઉપસ્થિતિ માત્ર આ મૂર્તિના માધ્યમથી હોય ત્યારે સ્વાભાવિક રીતે એમના નામે જ્યારે આવું તેડું આવે ત્યારે સ્વાભાવિક રીતે આવવું જ પડે. અને હું તો ભાગ્યશાળી મારી જાતને સમજું છું કે આ તેડું મને આવ્યું. અને આ બધા જ ભાઈઓનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું. એવા જ અમારા ગધેથડ સ્થિત પૂજ્ય લાલબાપુ, જેમના આશીર્વાદ મને હંમેશા એક બેન તરીકે, એક દીકરી તરીકે પ્રાપ્ત થયા છે. પૂજ્ય બાપુની પણ એક વાત હતી કે બેન તમે ચોક્કસ જાજો. એટલે મેં બાપુને ત્યારે કીધું હતું કે બાપુ, મુરલીધરના નામે અને તમારા આશીર્વાદથી ચોક્કસ હું જઈશ. અને હું તો મારી જાતને મેં પહેલાં કીધું એમ ભાગ્યશાળી સમજું છું કે મને આ તેડું આવ્યું. અને હું તમામ ભાઈઓને, પછેગામના સર્વે નિવાસીઓને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે એમને ખૂબ જ શ્રદ્ધાથી, ખૂબ જ ઉત્સાહથી, ખૂબ જ ભાવથી આ આખું આયોજન કર્યું. અને એ ભાવ અહીંયા દરેક ભક્તજનો વચ્ચે અહીં ઉપસ્થિત જેટલા લોકો છે, સંતગણ હોય, પૂજ્ય ભાઈશ્રી સ્વયં અહીંયા વ્યાસપીઠ પર બિરાજી અને ભાગવત કથા એમના મુખેથી સાંભળવાનો લાવો પણ બધાને મળે છે. પણ સાચા અર્થમાં હું એવું માનું છું કે દરેક જે ભક્તજન અહીંયા આવે છે એને એનામાં જે ભાવ છે એ ભાવ ક્યાંક આપણે અહીંયા મુરલીધર મહારાજ, ભગવાન શ્રી કૃષ્ણ
ની ઉપસ્થિતિની પણ અનુભૂતિ કરાવે છે. એટલે વ્યક્તિગત રીતે હંમેશા જે ભગવાન શ્રી કૃષ્ણને દ્વારકાધીશ સ્વરૂપમાં પોતાના એક કુળદેવતા તરીકે પૂજ્યા છે, ઈષ્ટદેવ તરીકે પૂજ્યા છે, ત્યારે આજે અહીં ઉપસ્થિત રહી અને વ્યક્તિગત રીતે ધન્યતાની અનુભૂતિ સાથે હું પૂજ્ય લાલબાપુ અને તમામ જે આ આયોજનમાં જેને જેને યોગદાન આપ્યું છે એ તમામને વંદન કરી અને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. એક બેન તરીકે હૃદયપૂર્વક આજે તમારા આયોજનમાં મને ક્યાંક આવી રીતે ભાગરૂપ રહેવાનો લાવો પ્રાપ્ત થયો એ બદલે હું તમામ પછે ગામના અને સમગ્ર જે બધા ભાઈઓએ અહીંયા આયોજનમાં યોગદાન આપ્યું છે એ તમામને એક બેન તરીકે જય શ્રી કૃષ્ણ પાઠવી અને એમનો ખૂબ ખૂબ આભાર અને વંદન કરું છું. પછેગામ નિજ મંદિર પ્રવેશ મહોત્સવની જ્યારે ઉત્સાહભર ભારતભરમાં ઉજવણી થતી હોય ત્યારે હાસ્ય સમ્રાટ અને સમાજના એક પ્રતિષ્ઠિત વ્યક્તિ એટલે કે દિગુભા ચુડાસમા આપણી સાથે ઉપસ્થિત છે. સીધી વાત એમની સાથે કરે. જય માતાજી બાપુ. આજે પછેગામમાં આવો ભવ્ય આયોજન થતો હોય, સમાજ એક તાતડે બંધાણો છે, એક આખું 18 વરણ જ્યારે ભેગું થયું છે ત્યારે આપ પણ આજ પધાર્યા છો, કેવી અનુભૂતિ થાય છે? આમ તો જગતગુરુ વંદે કૃષ્ણ અખિલ બ્રહ્માંડનો અધિપતિ જે ધરતી ઉપર પગ મૂક્યો ને આપણને ઉર્જા આવે એવી કોઈ ધરતી હોય તો આ પછેગામની ધરતી છે. મિની દ્વારકા પણ કહી શકાય છે. અને એ ધરતી ઉપર આજે ગોહિલવાડ ક્ષત્રિય સમાજ અને 18 વરણે કંધેથી કંધો મિલાવી અને જે આ ભગીરથ કાર્યનું આયોજન કર્યું છે. આમ તો ભગીરથ કાર્ય એટલે સૌથી મોટું કાર્ય, પણ હું તો એવું કહીશ કે આ ગોહિલ ક્ષત્રિય સમાજે ભગીરથ કાર્યની સાથે સાથે ઇતિહાસનું સર્જન કર્યું છે, જે યુગો સુધી આ પ્રસંગને જગત યાદ કરશે. એવા કાર્યક્રમમાં અમને જે આવવા માટે જે આમંત્રણ પાઠવ્યું અને અહીંયા જે અમે આવ્યા એ માટે અમે અમારા જીવનની ધન્યતા અનુભવીએ છીએ, અમે અમારી પ્રસન્નતા વ્યક્ત કરીએ છીએ અને મુરલીધર દાદો તમામ પરિવારને સુખ સંપન્ન રાખે એવી અમારી પ્રાર્થના. મંદિર પ્રવેશ મહોત્સવની જ્યારે ઉજવણી ભારતભરમાં થતી હોય, ક્ષત્રિય સમાજમાં એક ઉજળો પ્રસંગ છે, ઉજળો આ ઉત્સવ છે, ત્યારે ક્ષત્રિય સમાજના મહિલા પ્રમુખ કચ્છથી બા શ્રી ચેતનાબા જાડેજા અહીં ઉપસ્થિત છે. સીધી વાત એમની સાથે કરીએ. જય માતાજી. આજે પછેગામમાં આવો ઉત્સવ થતો હોય, સમાજ એક તાતડે બંધાણો છે, ક્ષત્રિય સમાજમાં અહીં એકતા દર્શાય છે. આપ પણ સમાજ ચિંતક છો, સમાજની ખૂબ ચિંતા કરો છો અને આપનો પણ સિંહ ફાળો છે સમાજમાં, ત્યારે શું કહેશો? જય માતાજી. આજે પછેગામ મધ્યે મુરલીધર દાદાના નિજ મંદિર પ્રવેશોત્સવના પ્રસંગે આજે ખૂબ જ સરસ અહીંયા કથા વક્તા માનય શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા અત્યારે ભાગવત જ્ઞાન યજ્ઞ મહોત્સવ પણ અહીંયા ચાલી રહ્યો છે. સાથે 551 મહાકુંડી યજ્ઞનું પણ આયોજન છે. અને આજે હું કચ્છથી પધારી અને મેં જ્યારે અહીંયા આ જગ્યા ઉપર જ્યારે હું આવી ત્યારે એક અલૌકિક જ આનંદ થયો છે. અને આવડું મોટું ભાગવત ભગવાનનો યજ્ઞ જે ચાલી રહ્યો છે અને આજે ગોહિલવાડ રાજપૂત સમાજનો આ અનેરો અવસર છે અને ભવ્યાતિ ભવ્ય આ જે કાર્યક્રમ છે અને પછેગામ રાજપૂત યુવા શક્તિ ગ્રુપ દ્વારા અને તમામ જે ગામો છે ગોહિલવાડના એ પણ હોશભેરે અહીં ભાગ લઈ રહ્યા છે અને સ્વયં પોતાની રીતે સેવાઓ કરી રહ્યા છે બધા જ ગ્રુપો. અને સાથે હું કહીશ કે મને ખૂબ જ આજે ઉત્સાહ છે, કારણ કે મારું પણ પિયર છે અને હું પણ ગોહિલવાડની એક દીકરી છું અને ગોહિલવાડ મધ્યે આજે હું અહીં આવી અને મને અનેરો આનંદ થયો છે. અને દાદાના નિજ મંદિર પ્રવેશોત્સવમાં ખૂબ જ બહોળી સંખ્યામાં રાજપૂત સમાજના તો ભાઈઓ આવે છે, પણ સાથે અન્ય સમાજના પણ ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજરી આપે છે. અને અહીંની વ્યવસ્થા જોઈ અને ખરેખર હું બહુ જ ખુશ થઈ કે વાહન પાર્કિંગથી લઈ અને ભોજન સમારંભના જે સ્થળો છે ત્યાં પણ બેઠક વ્યવસ્થા અને જે પણ સ્વયંસેવકો જે સેવા કરી રહ્યા છે તે અદ્ભુત કામગીરીઓ છે અને અદ્ભુત સેવાઓ છે તેમને. અને આયોજક સમિતિ બધાને હું અહીંથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. અને દાદાની મુરલીધર દાદાના ગોહિલવાડ નહીં પણ સમગ્ર ગુજરાત અને દરેક ઉપર હંમેશા દાદાના આશીર્વાદ બન્યા રહે એવી અભ્યર્થના. પછેગામ નિજ મંદિર પ્રવેશ મહોત્સવની જ્યારે ઉજવણી થતી હોય ત્યારે સાધુ સંતોની પણ પધરામણી થતી હોય ત્યારે આપણી સાથે સર્વેશ્વર ગોધામ કોબડીથી ભાઈ શ્રી જયદેવ શરણજી મહારાજ આપણી સાથે ઉપસ્થિત છે. સીધી વાત એમની સાથે કરીએ. જય ગોમાતા બાપુ. આજે પછેગામમાં આ ધરા ઉપર જ્યારે આવી ભાગવત સપ્તાહો થતી હોય અને આવો ઉજળો અવસર થતો હોય ત્યારે કેવી અનુભૂતિ થાય છે? ખરેખર ખુશભાઈ, અત્યારે એક વસ્તુ તો સત્ય છે કે અત્યારે પૃથ્વી પર ભારતમાં સનાતન ધર્મનો ઉત્થાન થઈ રહ્યો છે. આવા ભવ્ય મંદિરો, આવા ભવ્ય ઉત્સવો, આવા ભવ્ય મહોત્સવો થઈ રહ્યા છે ત્યારે
પછેગામ માટે નહીં પણ સમસ્ત સૌરાષ્ટ્ર માટે થઈને ખૂબ આનંદ અને ગર્વની વાત છે કે ભગવાન કૃષ્ણએ પોતાના સ્વમુખેથી જે મૂર્તિ અર્જુનને આપેલી ને એનું આજ ભવ્ય મંદિરમાં મુરલીધર દાદા પ્રતિષ્ઠિત થઈ રહ્યા છે, પધારી રહ્યા છે, ત્યારે આપણા સમસ્ત સનાતની ધર્મ માટે જ્યાં સુધી એમ કહેવાય કે સૂર્ય ચંદ્રના તેજ તપશે, જ્યાં સુધી ગંગામાં ભાગીરથી ગંગા વહેતી રહેશે ત્યાં સુધી આની યશ અને કીર્તિ વહેવાની છે. અને દાદા સમસ્ત ક્ષત્રિયોને 18 વર્ણને એક ઉદ્દેશ આપે છે, એક જ્ઞાન આપે છે કે ધર્મ માટે થઈને ભગવાને અર્જુનને કીધું ધર્મ માટે થઈને યુદ્ધ કરવું પડે તો તું યુદ્ધ કર, ભલે સામે ગમે તે હોય, તારા કાકા હોય, દાદા હોય, ભાઈ હોય, પણ ધર્મ માટે થઈ, રાષ્ટ્ર માટે થઈને તું યુદ્ધ કર. એટલા માટે થઈને આપણે પણ દાદા પાસેથી એ પ્રેરણા લઈશું કે ધર્મ માટે થઈને આપણું જીવન ખપાવીએ, ધર્મ માટે થઈને યુદ્ધ કરીએ, સનાતન ધર્મ બચે, વૈદિક પરંપરા સંસ્કૃતિ બચે, એના માટે આપણે સર્વ લડતા રહીએ. દાદાની કૃપા બધા પર વરસતી રહે એ ભગવાનને પ્રાર્થના. આભાર. પછેગામ નિજ મંદિર પ્રવેશ મહોત્સવના આજે 6ઠા દિવસે જેથી સંસ્કાર સિંચનના કાર્યક્રમો, સ્ત્રી સશક્તિકરણના કાર્યક્રમો, શિક્ષણના કાર્યક્રમો થતા હોય ત્યારે પૂર્વ ચીફ જસ્ટિસ અને બા શ્રી અભિલાષા કુમારીબા દરેક સ્ટેટ અને રાજમાતા આપણી સાથે ઉપસ્થિત છે. સીધી વાત એમની સાથે કરી. બા જય માતાજી. આજે જ્યારે પછેગામમાં આવો ઉત્સવ થતો હોય, સાથે સાથે સ્ત્રી સશક્તિકરણની વાતો, સ્ત્રી ઉત્થાનની વાતો, શિક્ષણની વાતો જ્યારે થતી હોય, કંઈક યંગ જનરેશનને કંઈક મેસેજ મળતો હોય ત્યારે કેવી આ અનુભૂતિ થાય છે? જય માતાજી. મને બહુ સરસ લાગે છે અહીંયા, અને બહુ સારું આયોજન છે. અને સમાજના બધાય જે દીકરાઓ, દીકરીઓ, ભાઈઓ, બહેનો, અગ્રણીઓ, વડીલો સાથે મને બહુ સારું લાગે છે. અને આજે મેં કીધું સમાજનું જે આપણો જે સમાજ છે એમાં સશક્તિકરણ મહિલાઓનું હોવું જોઈએ, અને મહિલાઓને શિક્ષણ હોવું જોઈએ, અને સંસ્કાર અને મર્યાદા આપણે રાખવી જોઈએ. ગમે આપણે કેટલા ઊંચા પદ પર ના પહોંચી જઈએ પણ તો પણ આપણે સંસ્કાર અને મર્યાદા ન મૂકવા જોઈએ. એ મારો દિલથી મારો અભિપ્રાય છે. ખૂબ આભાર. આ હતા ચીફ જસ્ટિસ અને જેમનો નિર્ણય એ સર્વોપરી છે, સરકાર જેની નોંધ લે છે, એવા આ ક્ષત્રિય સમાજના ઘરેણું કહેવાય આપણા એવા બા શ્રી અભિલાષા કુમારીબા આપણી સાથે જોડાણા હતા. મળીએ નવા એપિસોડ. પછેગામ નિજ મંદિર પ્રવેશ મહોત્સવની જ્યારે ઉજવણી ભારતભરમાં થતી હોય, 18 વર્ણની એકતા દેખાતી હોય, ત્યારે આહિર સમાજ ખડે પગે જ્યારે આ કથામાં જોડાણો હોય, આહિર સમાજના પ્રમુખો, આહિર સમાજના આગેવાનો આજે કથાનો લાવો લીધો છે, કથામાં નિમિત્ત બન્યા છે, ત્યારે સીધી વાત ભાઈ સાથે જ કરીએ. આજે જ્યારે આહિર સમાજ પણ અહીં જોડાણો છે, પછેગામમાં આવો ઉત્સવ થતો હોય, 18 વર્ણની એકતા દેખાય છે, ત્યારે શું કહેશો? મિલન કુવાડિયા. 18 વર્ણ જ્યારે એક થઈ નિજ મંદિર પ્રવેશોત્સવમાં જોડાણો હોય તો આહિર સમાજ કેમ બાકાત રહે? આહિર સમાજના તો ઈષ્ટદેવ છે કૃષ્ણ ભગવાન. મુરલીધર બાપાની અસીમ કૃપાથી જ્યારે ક્ષત્રિય સમાજ આવડું મોટું આયોજન કર્યું હોય, એમાં ખભે તે ખભા મિલાવી અને આહિર સમાજ એમની સાથે જોડાણો છે. આહિર સમાજ અને ક્ષત્રિય સમાજ મહાભારત સમયથી સાથે અને સંબંધોમાં અવિરતપણે જોડાયેલા છે. આજે ફરીવાર કૃષ્ણ ભગવાને એમને સાથે મેળવ્યા છે. તો હું આ સમયે આહિર સમાજના અને ક્ષત્રિય સમાજના તમામ યુવાનો જે આજ ખભે ખભાઓ મિલાવી અને આ નિજ મંદિર પ્રવેશ ઉત્સવમાં જ્યારે જોડાયા છે, ત્યારે તમામ યુવાનોને શુભકામના પાઠવું છું. હજારો કિલોમીટરથી બધા મહેમાનો અહીંયા આવ્યા છે. આજે પૂનમબેન માંડમ જ્યારે જામનગરના સાંસદ જ્યાં અહીંયા આહિર સમાજના અગ્રણી તરીકે પણ પધાર્યા છે, ત્યારે એમનું પણ સ્વાગત કરીએ છીએ. ક્ષત્રિય સમાજના આગેવાનો અને આહિર સમાજના આગેવાનો જ્યારે એક થઈને આવો મોટો ના ભૂતોના ભવિષ્ય આવું મોટું આયોજન થતું હોય, આ આયોજનમાં આહિર સમાજને પણ સાથે રહેવાનો એક અવસર પ્રાપ્ત થયો છે. ત્યારે આહિર સમાજ વતી હું ક્ષત્રિય સમાજનો ખૂબ ખૂબ આભારી અને ઋણી છીએ. અને આહિર સમાજ હંમેશા ક્ષત્રિયો સાથે જોડાયેલો રહેશે એ જ અભ્યર્થના સાથે ઈષ્ટદેવ બેયના, ક્ષત્રિય સમાજ અને આહિર સમાજના ઈષ્ટદેવ આજે એક થયા છે. જ્યારે હું તમને વાત કરું કે મહાભારત સમયમાં કૃષ્ણ ભગવાન અને અર્જુનને અલગ થવાનો સમય આવ્યો, ત્યારે અર્જુનને કીધું કૃષ્ણ ભગવાનને કે પ્રભુ હું તમારાથી અલગ નહીં થયો, ત્યારે એ મૂર્તિ એમના મુખમાંથી પ્રગટ થઈ અને અર્જુનને આપી. તો તમે વિચાર કરો કે એ સમયથી 5000 વર્ષ પહેલા એ મૂર્તિ ફરતી ફરતી જ્યારે વલભીપુરના પછેગામમાં પધારી હોય, ત્યારે આ ભાવનગર જિલ્લો કેટલો ભાગ્યશાળી ગણવો. અને એમાંય આવું મોટું સરસ આયોજન થઈ રહ્યું હોય તો આ આયોજનમાં અમને સહભાગી થવાનો ખૂબ આનંદ છે. આહિર સમાજ અને ક્ષત્રિય સમાજ હંમેશા સાથે રહ્યો છે. 18 વર્ણને સાથે રાખી અને સમાજ એક થઈ અને નેક થશે અને સૌનું મંગળ થાય એવી પ્રાર્થના જ્યારે કરી રહ્યો હોય, તેમાં અમને સહભાગી થવાનો ખૂબ ખૂબ આનંદ છે.